તો ગાઈસ અત્યારે રાતે અમે જમવામાં બનાવ્યું સેવ અને ટોમેટાનું શાક ને સેવ ટોમેટાનું શાક અને જમવા બેઠો છે બીટુએ બનાવ્યું અને બીજું બાજરીના રોટલા છે બનાવવા જુઓ બાજરીના રોટલા બનાવ્યા મસ્ત મસ્ત અમે બે બાજરીના રોટલા ખાઈએ તું જો ઘઉંની રોટલી લીધી તા ઓમ નમઃ શિવાય રોટલી ખાઈશ એવું મિક્સમાં અને હું તમને બતાવું અમે હીટર ચાલુ કરીને બેઠા છીએ જુઓ એક બાજુ રૂમ હીટર ચાલુ હોય ને અમે જમવા બેઠા છીએ પેલા હે ને અમે ગોમડે રહેતા ને મારા મમ્મી નીમના ઘેર નહીં તો ગોમડે મમ્મી નીમના ઘેર કે સાસુ નીમના ઘેર કેવું ખબર હે ચૂલા આગળ જ બેસવાનું ચૂલા આગળ બેસીને જ મારે ખાવા જોતું આજે આ 2-3 દાડાથી તો જોરદાર ઠંડી પડે હું પણ હીટર ચાલુ ના કરીએ હોય છે ચૂલો હતો ચૂલો બેસવાનો હતો નહીં ચમ આયા માનસી તમે અમારા ઘેર શું કરવા આવ્યા કોઈ ઇંગ્લિશમાં બોલવું જરૂરી ને આપણા વ્લોગ તો ગુજરાતીમાં જ હોય શાના માટે આવ્યા ખબર બતાવું આટલા માટે આવ્યા હજુ આ તાપવા જ આવ્યા તો ગાઈસ જુઓ હવે અમારા ધીમે ધીમે ફ્લેટમાં ગેસ પાઇપલાઇન આવી ગઈ છે આ ભાઈ આજે લગાવવા આવ્યા આજે અમારા ઘરનો વારો આવ્યો તો ગાઈસ જુઓ હવે આટલા 3 લાડુ બચ્યા ફટફટ લાડુ ઉડી ગયા ને થોડો કરીને મોટા લાડુ હતા ને થોડા કરીને બધા ખાઈ ગયા એમાં ખાસ કરીને હું ને પૂરી અને ક્રિસ ચોખ્ખા અને માનસી એટલા જણા ખાઈએ ચલો ગુંદના લાડુ ખાવા માટે હું ઘેર કેમ આવીશું કહું હું ઘેર એટલા માટે આવી કે ગેસ લાઈન લગાવવા માટે આવ્યા હતા ને એટલે હાજર રહેવું જરૂરી હતી ક્રિશનો ફોન આવ્યો એટલે હું ઘેર આવ્યો એ લોકો પાઇપ લેવા ગયા તો ગાઈસ એવું થાય છે રોજ ઘડિયાળમાં 2 વાગી જોઈએ પૂણા 2 મોડા આવું ને ઘેર એટલે બતાવું હો જુઓ પણ છોકરોને તો ખાવા આપી દીધું હો જો અમારે ખાય જાય ને રમે જાય કૃષ્ણ ખાવા આપી દીધું હો મેન તો પૂરી આ બાજુ ખાવા ગઈ છે ઘડિયાળમાં જુઓ હો ઝૂમ કરીને બતાવજો કેટલા વાગ્યા આજે તો વધારે કેમ મોડું થયું ખબર જુઓ આ ગેસ લાઈન આવી ને લગાવવા માટે આવ્યો તો હોલ પાડતો હતો અને રસોડામાં બધું કોમ કરતો હતો એ રે ભાઈ હવે આપણે કઈ રીતે રસોઈ બનાવવી પછી બીજું આ મેં જે ફૂલ છોડ ને બધું અહીંયા મૂક્યું હોય ને આ બધું એ ભાઈએ કાઢીને અહીંયાથી બધું બહાર કાઢી દીધું હતું આ પાટીયું મેં ખાલી વાસણ મૂકવા કર્યું એ પણ બધું ખોલી દીધું હતું આ બધો સામાન આવીને પાછો ગોઠવ્યો અને પછી જમવાનું બનાવ્યું બધું ગોઠવ્યા વગર બનાવ્યું આજે તો આઈ અને મિક્સ દાળ બનાવી હે જો મસ્ત લસણ લીલું લસણ ને બધું નાખીને મિક્સ દાળ બનાવી હે કૃષ્ણ રોટલો ભાગીને આલુ રોટલો આમ તો નહીં ખાતો ભાગીને આલુ તો ખાય ઉતાવળમાં રોટલો એ થોડો બળ્યો હોય ને એવું બધું હોય બહુ નહીં બળ્યો આવું લાગે પણ અંદર હાથમાં હોય ને એટલે વધારે એવું લાગે થોડું હજી તો મારે ખાવાનું બાકી જ છે ભૂખ તો એવી લાગી હે કકડી થોડો લાડવો ખાધો તો સવારે તો ઘી તો લેતો જ નહીં પાછું લે કૃષ્ણ લઈ લેજો બાપા મારા હજી તો રોટલો ચડ પેલો જો રોટલો ચડી રે પછી ખાઉં ખાવા બેહું હોય ને તો હજી ઠેકાણો નહીં પડવાનો કારણ કે હજી તક્ષુને ખવડાવવું પડશે તક્ષુને ખવડાવીને પછી હું ખોઈતા જો મારો રોટલો હું ચણાનો લોટ અંદર નાખું અને જારનો નાખું પણ જારનો લોટ હોય ને એટલે ખાલી એકલો શું કર્યું હોય ચણાનો લોટ જ આજ તો એકલો ભેવડ્યો મને 2 દાડાથી પાછી તકલીફ થવા માંડી હતી
ચણાનો લોટ અંદર નથી ભેળવતી હતી. બાજરીનો રોટલો એકલો તો ગરમ પડે ને તે મને હે ને કોન્સ્ટિપેશન થઈ જતું હતું એટલા માટે. ઓ બાપા થાકી ગયા. ચાલ તને ખવડાવી દઉં બેટા. ચલો રોટી ખાવ માં દીકા. આને કેવું ખવડાવીએ તો જ ખાય. લે થોડી રોટી ખા લે. માં દીકો ડાળ રોટી ખા લે. ના થોડી થોડી માં દીકો ડાળ લે ને બેટા. લે ને માં દીકા. મુઢામથી બહાર કાઢ. મુઢામથી બહાર કાઢ. લાય બહાર કાઢ દે મુઢામથી. હા ભાઈ હમણાં મોડા ખાશે. થોડી વાર રહીને ખવડાવું એટલે ખાશે. હમણાં એને ઘેરથી લાડવો ખાઈને આવી છે ને એટલે નહીં ખાય. ગુંદ વધે હોય ને બાએ તે લાડવો ખાઈને આવી. તો કઈ તક્ષુને હું લાડ કરું ને એટલે ટાઈસીને જીવ બળી જાય કે મનાય લાડ કરો. ચલો તક્ષુ ચલો. બાય કહી દે દીદીને. બાય કહી દે બધાને. બાય કહી દે. કિસી કર દો. મને કિસી કરો. કાકા તો અગલા હું તને કરું પછી આમ ફરી જા. તો ગાઈસ હવે તક્ષુ જાય છે 2-3 દિવસ માટે. 2-3 દિવસે થાય અઠવાડિયું થઈ જાય. બહાર જાય છે મોમાના ઘરે. અમે ને તક્ષુ બે આજેથી જુદા. અમે આજેથી જુદા પડી જઈશું. મૂનમાં છોકરો બે. ટામેટું ભાવે છે? ટામેટું ખાવું તાઈસુ લો. ટામેટું ખાવું તું? હે શુક્ર ટામેટું ખાવું તું? લે શુક્રને લે. ફટફટ પટાઈ સ્પેશિયલ રસોડામાં કોક ખાવું હોય એટલે ને તે જોઈ રે હમ ફટફટ પટાઈ દેશે બીજી વારમાં. અને હવે તો બેસી જતો શીખ્યો ખબર આમ દૂર જઈને બેસી જાય. હવે ફેરથી લેવું जानवर है कितना भी खाए भूखा ही रहता है. મમ્મી તું કે ના લઈ. હું બાબુ હું લેવું તું બાબુ તારા? બાબુ બબુડા હું લેવું તું? ટમાટર ના મળે હવે એક જ વાર મળે બેટા. જતો રહો. એક છેલ્લો ટુકડો આલ દે. હું જતો રહું કે છેલ્લો ટુકડો આપી દે. એક આપી દે. હવે જતો રે છોકરો. બસ બાબુ હવે જતો રહેજે હો બેટા. હવે નહીં આલે દીદી. હવે જતો રે. જાહા તો નહીં જ. ઈ જ ઉભો રહે જો એ. તો ગાઈસ અમે બધા બેસીને હસી મજાકની વાતો કરીએ છીએ, કોમેડી વિડીયો જોઈએ છીએ ને આવા નવા વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હું અને તક્ષુ હવે હમણાં તક્ષુ તમને જોવા નહીં મળે વ્લોગમાં કારણ કે એ ગઈ છે મમ્માના ઘેર. Goodbye.